દિલ્હીના દિલમાં કોણ છે? આ પ્રશ્ન પૂછાયો, એનો જવાબ મળ્યો. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું દિલ્હીના દિલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. દિલ્હીના દિલમાંથી અરવિંદ કેજરીવાલ બહાર ફેંકાયા છે. શું રહ્યા જીત હારના કારણો? કયા પરિબળો રહ્યા કે જેને કારણે અરવિંદ કેજરીવાલ આ સ્થિતિમાં પહોંચ્યા? સૌથી મોટું ફેક્ટર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પાછળનું શું છે? વિસ્તારથી કરીશું આજે એના વિશે વાત નવી ફ્રેમ સાથે. નમસ્કાર, એનાલિસિસ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર તમે પરિણામ જોઈ રહ્યા છો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે અને વેબસાઇટ પર જે રિઝલ્ટ છે, ભારતીય જનતા પાર્ટી 48 બેઠકો પર એની જીત, આમ આદમી પાર્ટીની બેઠક 22 થઈ ગઈ અને જે નકશો છે એ નકશો સમેટાઈને રહી ગયો છે કેસરીમાં. આ ચિત્ર માટે ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષની પ્રતીક્ષા કરી છે. 27 વર્ષ એ નાનો સમય નથી હોતો. ગુજરાત રાજ્યમાં પણ જ્યારે 27 વર્ષનો સમય થવાનો એ વારો આવ્યો અને પ્રશ્ન પૂછાયો કે કોંગ્રેસ શું કરી રહી છે, પરિણામ 161 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સરકારમાં છે. એન્ટી ઇન્કમ્બન્સી નામનો શબ્દ ભારતીય જનતા પાર્ટીનું શાસન ન હોય એવા રાજ્યોમાં શું કામ થાય છે? 10 વર્ષનું શાસન પણ શું કામ બાકીના રાજનૈતિક પક્ષો પચાવી નથી શકતા? શું એવી પરિસ્થિતિ થાય છે કે જેને કારણે વિપક્ષ તરીકે લડવાનું પણ એ ભૂલી જાય છે અને ભારતીય જનતા પાર્ટી એકવાર સરકારમાં આવે પછી એ રાજ્યમાંથી એને સરળતાથી દૂર નથી કરી શકાતી? અપવાદ ઘણા બધા રાજ્યના રહ્યા છે. દિલ્હી પણ એ સૌથી મોટા અપવાદવાળું રાજ્ય હતું. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય હતું દક્ષિણ ભારતને બાદ કરતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ભયાનક મહેનત કરી હોય, કોઈ સ્થાનિક પક્ષ એટલો બધો ન દેખાતો હોય, નેશનલ મુદ્દા ચાલતા હોય, હિન્દુ મુસલમાનની પણ વાત થતી હોય ને છતાંય નેરેટિવ પર ભારતીય જનતા પાર્ટીનો કંટ્રોલ ન હોય. એનું કારણ સૌથી મોટું એ રહ્યું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાના પોલિટિક્સની શરૂઆત કરી 2012નું અન્ના આંદોલન, જેણે દેશની દિશા બદલી હતી. દેશમાં મુદ્દા બદલાયા હતા. એક સમય એવો હતો કે કહેવાયું કે બહુ થયું એક્સચેન્જ પોલિટિક્સ, આ નથી ગમતા આને બેસાડ્યા, આ નથી ગમતા આને બેસાડ્યા, કોઈ ત્રીજો ઓપ્શન જ નથી. કોઈ નથી કે જે વાત કરે એજ્યુકેશન પર, કોઈ નથી જે વાત કરે હેલ્થ પર, કોઈ જ નથી જે જવાબ આપે કે પોલ્યુશનનું શું જવાબ છે એમની પાસે, કોઈ નથી કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વાત કરે, કોઈ જ નથી કે જે હેપીનેસ પર વાત કરે, કોઈ જ નથી કે જે સામાન્ય માણસના જીવન પર વાત કરે, કોઈ જ નથી કે જે મોંઘવારી પર વાત કરે. એ બધા પ્રશ્નોના જવાબ રૂપે આમ આદમી પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો, પોતાનું નામ કર્યું. પણ પાર્ટી આમ આદમીની તો બિલકુલ ન રહી. એ અરવિંદ કેજરીવાલની પાર્ટી બની. અરવિંદ કેજરીવાલ પર કયા આરોપો લાગ્યા, કયા મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં સૌથી મોટો વિષય બન્યા? સૌથી મોટો મુદ્દો કરપ્શન અને શીશ મહેલનો હતો. કોઈ પણ રાજ્યના બીજા સીએમ પાસે આટલો મોટો મહેલ હોય કે પછી આમ રિમોટથી ટોયલેટની સીટ ઊંચી નીચી થાય ને ગરમ ને ઠંડી થાય એ પ્રકારની વ્યવસ્થા હોય કે પડદા ખોલે કે બંધ થાય એ પ્રકારનું હોત તો કદાચ વધારે પ્રશ્નો ન થતા. એટલા માટે કેમ કે બાકીના નેતાઓ એવો દાવો જ નથી કરતા કે એ કટ્ટર ઈમાનદાર છે. જ્યારે તમે દાવો કરો કે તમે કટ્ટર ઈમાનદાર છો ત્યારે તમારે એ કસોટીમાંથી પસાર થવું પડે છે. તમે ત્યારે સરખામણી ન આપી શકો કે કોંગ્રેસવાળાને પૂછો, ભાજપવાળાને પૂછો. આમ આદમી પાર્ટીએ પણ એ જ પોલિટિક્સ કર્યું જેનાથી કંટાળીને દિલ્હીની જનતાએ એમને પસંદ કર્યા હતા અને એ હતું માથે ઢોળવાનું પોલિટિક્સ. પ્રશ્ન પૂછાય એટલે સીધો જવાબ આપી દેવાનો કે આ આમ કરે છે ને આ તેમ કરે છે. એ પરિસ્થિતિમાં આવેલી આમ આદમી પાર્ટી દિલ્હી હારી ગઈ છે. દિલ્હી જ્યાંથી આમ આદમી પાર્ટીનો જન્મ થયો, દિલ્હી જ્યાંથી અલ્ટરનેટિવ પોલિટિક્સની શરૂઆત થઈ, દિલ્હી જ્યાંથી દેશની રાજનીતિમાં નવા પક્ષની ધમાકેદાર એન્ટ્રી થઈ, એ દિલ્હી કે જે 2022 સુધી પોતાની એક પછી એક સફળતાની સીડીઓ પાર કરતા કરતા પંજાબ જીત્યાના આત્મવિશ્વાસ પછી, ગુજરાતમાં માહોલ બનાવ્યાના આત્મવિશ્વાસ પછી કહેતા હતા અમે દેશનું સૌથી સફળ પોલિટિકલ સ્ટાર્ટઅપ છીએ. પોલિટિકલ સ્ટાર્ટઅપ જે જેટલી ઝડપથી ઉપર ગયું એટલા ઝડપથી નીચે આવી રહ્યું છે. એનું ઉદાહરણ દિલ્હી છે. પણ આ દિલ્હીમાં પરિણામ પાછળનું ફેક્ટર સમજવું છે. નવી દિલ્હી વિધાનસભાની વાત કરીએ, કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ આપણે રિઝલ્ટ જોઈએ અને સૌથી પહેલા નવી દિલ્હી જોવી એટલા માટે જરૂરી છે કેમ કે એ અરવિંદ કેજરીવાલ જ્યાંથી લડ્યા એ વિધાનસભા છે. આ એ વિધાનસભા છે જ્યાંથી સંદીપ દીક્ષિત પણ મેદાને હતા, જે શીલા દીક્ષિતનું સંતાન છે. અને આ એ વિધાનસભા બેઠક છે જ્યાંથી પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને ઘરે મોકલ્યા છે. ટૂંકમાં કહીએ, ગુજરાતી ભાષામાં આપણે સરળ રીતે કહીએ છીએ કે અરવિંદ કેજરીવાલનો ગરબો આ વિધાનસભાથી ઘરે ગયો છે. શું છે પરિણામ? પ્રવેશ સાહિબ સિંઘ એ 30,088 મત મેળવી શક્યા. અરવિંદ કેજરીવાલ 25,999 વોટ મેળવી શક્યા. અને આ બંને વચ્ચેની જે ગેપ છે એ 4,089 વોટની છે. સંદીપ દીક્ષિતને 4,568 વોટ મળ્યા. કોણ છે સંદીપ દીક્ષિત? શું કામ એ રિલેવન્ટ છે? શીલા દીક્ષિતનું સંતાન હોવાથી રિલેવન્ટ એટલા માટે છે કેમ કે શીલા દીક્ષિત એ દિલ્હીના લોંગેસ્ટ સર્વિંગ મહિલા મુખ્યમંત્રી રહ્યા.
એવા મુખ્યમંત્રી કે જે મેટ્રો લઈને આવ્યા, એવા મુખ્યમંત્રી જેમના પર અતિશય કરપ્શનના આરોપ લગાવ્યા, અને એવા મુખ્યમંત્રી કે જેમના પર આરોપ લાગ્યા પછી એ પોતે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલની સામે હાર્યા હતા. એમની ખાસી એવી ઉંમર થઈ હતી, જીવનના છેલ્લા પડાવ પર હતા, પણ છેલ્લો પડાવ એમનો ખાસો કષ્ટદાયક રહ્યો, કેમ કે એમના પર ખૂબ આરોપો લાગ્યા. આરોપો સિદ્ધ કેમ નથી થઈ શકતા ભારતીય રાજનીતિમાં, એનો કોઈ જવાબ નથી. કેજરીવાલ પર લાગેલા શરાબ કૌભાંડના કે પછી મની લોન્ડરિંગના આરોપો ક્યારે સિદ્ધ થશે કે કેમ, એ પણ પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીએ પરિણામ આવતાની સાથે કહી દીધું છે કે કેજરીવાલ હવે જેલમાં જશે, અમે એમને જેલમાં મોકલીશું. પરિણામ આવતાની સાથે સૌથી મોટું જે થયું એ સચિવાલય સીઝ કરવાની વાત થઈ. સચિવાલય કેદ કરી લેવામાં આવ્યું. સિક્યુરિટી મોકલી અને કહ્યું કે સચિવાલયમાંથી એક ફાઇલ બહાર ન જવી જોઈએ, હવે અમે સ્ક્રુટિની કરીશું. ભારતીય જનતા પાર્ટી બદલો લેવાના મૂડમાં નવી દિલ્હીનું શાસન સંભાળશે કે પછી ખરેખર એવા અપરાધો હશે સામે જે સાબિત થતા અરવિંદ કેજરીવાલ માટે આવનારો સમય ભારે આવી રહ્યો છે. સમય બતાવશે, કેમ કે અરવિંદ કેજરીવાલ હવે દિલ્હીની વિધાનસભામાં પણ નથી. અરવિંદ કેજરીવાલ માટે સૌથી મોટો પ્રિવિલેજ એ હતો, તમે જ્યારે વિધાનસભામાં કોઈ પણ દાવો કરો છો ત્યારે તમારા પર માનહાનિ કે બીજા કોઈ દાવા નથી થઈ શકતા. રાહુલ ગાંધી જે દેશની સંસદની બહાર બોલે, જ્યારે દેશની સંસદની અંદર બોલે ત્યારે કાનૂન ત્યાં લાગુ નથી થતું. કેજરીવાલ દિલ્હીની વિધાનસભામાં રહીને કંઈ પણ બોલી શકતા હતા, હવે એ નહીં બોલી શકે. અને એ જ્યારે નહીં બોલી શકે અને જો ભૂલથી પણ બહાર બોલશે તો એમના પર દાવાઓની ભરમાર લાગવાની છે. અને એટલે જ અરવિંદ કેજરીવાલ માટે સૌથી મોટું જે કેમ્પેન થયું અને જે એમની સામે નેરેટિવ એસ્ટાબ્લિશ થઈ શક્યું એ હતું કે એ પલટી જાય છે વાતે વાતે. એ વાયદા કરે છે, એ બોલે છે, એ મોટી વાતો કરે છે, પણ એમને જ્યારે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કે પ્રશ્ન કરવામાં આવે તો એમની પાસે જવાબ નથી હોતો. એ જવાબ એવો આપે છે કે તમે ભાજપને કેમ નથી પૂછતા. દિલ્હીમાં પત્રકારોએ પણ એ અનુભવ, ગુજરાતમાં પણ પત્રકારોએ અનુભવ કર્યો કે એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તરત કોન્ફિડન્સથી એવું કહી દે કે આ ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે. વિપક્ષના નેતાઓ હોય કે પક્ષના નેતાઓ, દરેક આપણા દેશની પોલિટિકલ પાર્ટીઝને એ આદત લાગી ગઈ છે કે એમને પૂછાતો પ્રશ્ન એ એવું જ માને છે કે કોઈક શીખવાડીને મૂકે છે. આ દેશના કોઈ પણ જાણીતા માણસને તમે પ્રશ્ન કરો ને એવો જવાબ આપે કે તમે આનો પ્રશ્ન પૂછી રહ્યા છો પણ અમે જવાબ આપીશું, પ્રશ્ન હોય છે, એ આનો કે આનો પ્રશ્ન હોતો નથી. બીજી વિધાનસભા બેઠકની વાત કરીએ જે સૌથી વધારે ચર્ચામાં રહી, અને એ છે કાલકાજી વિધાનસભા, જે આતિશી મરલીનાની વિધાનસભા છે. આતિશી ત્યાંથી ચૂંટણી જીતી ગયા છે. આતિશીનું ચૂંટણી જીતવું એ પણ બહુ મહત્વનું છે. ભલે માંડ જીત્યા, પણ એ રમેશ વિધુડીની સામે જીત્યા છે. કોંગ્રેસમાંથી અલકા લાંબા હતા, એમને પણ 4-5 હજાર વોટ મળ્યા છે, પરંતુ છતાંય આતિશી ત્યાંથી માંડ નીકળી ગયા છે. મનીષ સિસોદિયા પોતાની બેઠક હાર્યા. મનીષ સિસોદિયા ખાલી 600-700 વોટથી હારી રહ્યા છે પોતાની ચૂંટણી, પણ વોટનું જે માર્જિન છે કોંગ્રેસના નેતાઓ ખાસું બધું લઈને જઈ રહ્યા છે. એ દરેક બેઠકોની યાદી આપણે જ્યારે કાઢીએ છીએ, સત્યેન્દ્ર જૈનની બેઠક હોય, એ મનીષ સિસોદિયાની બેઠક હોય, આમ આદમી પાર્ટી જ્યારે પણ એ આખી જે ચૂંટણી હારી એમાંથી જે મેજર રોલ છે એ કોંગ્રેસનો રહ્યો છે. કોંગ્રેસ કેટલે છે? કોંગ્રેસ 0 ચેક કરી રહી છે કે ભાઈ 0માંથી 1 નથી થઈ ગયું ને. કોંગ્રેસ 0 પર છે ને તોય કોંગ્રેસ ખુશ છે. કોંગ્રેસને સૌથી વધારે બેઠક એમના જે અધ્યક્ષ લડી રહ્યા હતા એ બેઠક પર એમને સૌથી વધારે વોટ મળ્યા છે, ને ત્યાં બીજા નંબર પર કોંગ્રેસ છે. એક બીજી વિધાનસભા જેના આંકડા સમજવા જરૂરી છે. સવાર સુધી એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર પણ ખેલ કરવામાં સફળ રહી છે, એ ફાવી ગઈ છે, પણ એવું નથી થઈ શક્યું, અને એ છે ઓખલા વિધાનસભા બેઠક. આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાન ત્યાંથી મેદાને છે, અને બહુ જ બધા મુસ્લિમ કેન્ડિડેટ હોવાથી એવું લાગતું હતું કે અમાનતુલ્લા ખાન આ ચૂંટણી નહીં જીતી શકે, પરંતુ 23,639 વોટની લીડથી અમાનતુલ્લા ખાન ઓખલા કોન્સ્ટિટ્યુઅન્સી જીત્યા છે. ઉમેદવારોની યાદી બહુ રસપ્રદ છે. એ હાર્યા કોનાથી? મનીષ ચૌધરીથી હાર્યા. બીજા નંબર પર રહ્યા, એમને 65,000 વોટ મળ્યા. ત્રીજા નંબર પર MIMના કેન્ડિડેટ હતા. AIMIM એવી બેઠકો પર ઉમેદવાર ઉભા રાખે જ્યાં 2 મુસ્લિમ મતદારો સામસામે ટકરાય અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. આવું લોકસભામાં પણ ઘણી બધી બેઠકો પર જોવા મળ્યું. AIMIM એવી ફરિયાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ કરે છે, એ બહુ સ્વાભાવિક છે. પણ અમાનતુલ્લા ખાન છે, શિફાઉર રહેમાન ખાન છે, કોંગ્રેસમાંથી અરીબા ખાન છે, મેજર કેન્ડિડેટ જેમને 10,000 ઉપર વોટ મળી રહ્યા છે. ખાલી એની વાત કરીએ તો એ કોંગ્રેસમાંથી અરીબા ખાન 12,739 વોટ લઈ ગયા. શિફાઉર રહેમાન તો 39,558 વોટ લઈને ગયા, અને તોય 23,639ની બહુમતી સાથે અમાનતુલ્લા ખાન જીત્યા છે. અને એટલે જ ઓખલા બેઠક પર અને મુસ્લિમ મતદારો પર આમ આદમી પાર્ટીનો કેટલો પ્રભાવ છે એ આના પરથી ખબર પડે છે. આ સૌથી રસપ્રદ એક વિધાનસભા બેઠક રહી જે છેક સુધી ચર્ચામાં હતી.
બાકીની જે બેઠકોની યાદી છે, આમ આદમી પાર્ટીના જેટલા પણ સુપરસ્ટાર મોટા ચહેરાઓ હતા એ હાર્યા છે. ભારતીય જનતા પાર્ટીના નવા ચહેરાઓ ઉપસીને સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કોઈ સીએમ ફેસ રાખ્યો જ નથી, ફોડ પાડ્યો જ નથી. જીતો પ્રધાનમંત્રી મોદીએ આવીને સંબોધન કર્યું. એમણે સંબોધન કરીને કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ વધાર્યો. આ જીત એટલે મહત્વની હતી કેમ કે દેશની રાજધાની છે. બહારથી કોઈ પણ આવે તો એ દેશની રાજધાનીમાં આવતું હોય છે અને આમ આદમી પાર્ટીએ એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. એ ફર્સ્ટ લેડી આવવાની વાત હોય યુએસના કે પછી કોઈ પણ જગ્યાના જ્યારે વિદેશના પ્રતિનિધિઓ આવે છે ત્યારે એ દિલ્હીની સરકારી શાળાઓમાં જતા હતા અને આમ આદમી પાર્ટી એનો શ્રેય વારંવાર લેતી હતી અને એટલે જ આ બધા ચિત્રો, તસવીરો જે સામે આવી એણે ઘણો બધો પ્રભાવ છોડ્યો હતો. હવે વોટ શેર સમજવો બહુ જરૂરી છે. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી સીટ તો આપણને દેખાઈ રહી છે કે આમ આદમી પાર્ટી 22 પર છે, ભારતીય જનતા પાર્ટી 48 પર છે. પણ આ છે વોટ શેર જે બતાવે છે દિલ્હીની વિધાનસભાનું આખું ચિત્ર. વોટ શેર જુઓ તો 45.85% ભારતીય જનતા પાર્ટીનો છે. મતલબ ભારતીય જનતા પાર્ટીને 42,85,050 વોટ મળ્યા છે. 42,85,050 વોટ દિલ્હીમાંથી ભારતીય જનતા પાર્ટીને મળ્યા. આમ આદમી પાર્ટીને કેટલા મળ્યા? 40,70,099. વોટ શેર કેટલો છે? 43.55%. વોટ બાકીના ક્યાં ગયા? વહેંચાયા ક્યાં? સૌથી ઇન્ટરેસ્ટિંગ આંકડો કે જે 5 લાખની ગેપ પડી રહી છે, 5,93,810, 6.35% વોટ આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળ્યા છે. કોંગ્રેસ તો સાવ ખતમ થઈને રહી ગઈ હતી. એ ઓલરેડી ખતમ જ છે. એની પાસે કશું જ નહોતું. પણ કોંગ્રેસ માટે લડવા માટે સૌથી મોટો સવાલ એ હતો કે જેણે અમને ખતમ કર્યા એને અમે ખતમ કરીશું. ભારતીય જનતા પાર્ટી સામે જે રીતે લોકસભામાં વિષય હતો કે ભાજપના વિજય રથને રોકવાનો છે, દિલ્હીની વિધાનસભામાં ભાજપનો વિજય રથ એ વિષય હતો જ નહીં. એટલા માટે કેમ કે પંજાબમાં કોંગ્રેસ કેવી રીતે ખતમ થઈ? પંજાબમાં ભારતીય જનતા પાર્ટી કે શિરોમણી અકાલી દળની સામે કોણ હતું કે જે સરકારમાં ટકી રહેતું હતું? તો એ કોંગ્રેસ હતી. એની પહેલા એ કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસને હરાવીને આમ આદમી પાર્ટી સરકારમાં આવી. હરિયાણામાં પડકાર કોણે આપ્યો? વોટ કોણે આપ્યા? એ આમ આદમી પાર્ટીએ આપ્યા. ગુજરાતમાં વિપક્ષ તરીકેનું પણ જે અસ્તિત્વ હતું અને 99 બેઠકો પર જે ભાજપ સમેટાઈ ગઈ હતી 2017માં, 2022 આવતા સુધીમાં એવું શું થયું કે કોંગ્રેસ સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ? જવાબ છે વિપક્ષ તરીકે કોંગ્રેસે કશું ન ઉકાળ્યું એ તો બરાબર છે, પણ આમ આદમી પાર્ટી આવીને માહોલ બનાવ્યો અને પરિણામ ન લાવ્યા. સ્થિતિ આપણી સામે છે. કોંગ્રેસે આ જાણી જોઈને બદલો લીધો, સ્ટ્રેટેજી સાથે બદલો લીધો કે પછી પોતાના અસ્તિત્વ પર, પોતાના પગ પર ટકી રહેવા માટે પ્રયત્ન કર્યો એ ખબર નથી. જો પ્રયત્ન હરાવવાનો કર્યો હોય તો એમાં એ સફળ થયા છે. જો પ્રયત્ન પોતાની જાતે ઊભા થવાનો, પોતાના પગ પર ટકી રહેવાનો કર્યો હોય તો કોંગ્રેસ ફરી એકવાર નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસનું નેતૃત્વ, રાહુલ ગાંધી નેતા, દરેક લોકો માટે એ પ્રશ્ન રહેવાનો છે કે નિષ્ફળતાની જવાબદારી જિંદગીમાં કોંગ્રેસે બહુ સરળતાથી પોતાના માથા પર લીધી નથી અને જ્યાં સુધી વ્યક્તિ નિષ્ફળતાની જવાબદારી ન લે ત્યાં સુધી સફળતા તરફે જાય એવી બહુ શક્યતાઓ હોતી નથી. અને એટલે જ આ પરિણામો પરથી કોંગ્રેસ શું સંદેશ લે છે એના પર પણ નજર રહેશે. મહત્વની પ્રતિક્રિયાઓ જે દિવસભરમાં સામે આવી છે, બહુ જ બધી છે, બધી તો નહીં સંભળાવી શકીએ. પ્રધાનમંત્રી શું બોલ્યા કાર્યકર્તાઓને સંબોધીને? પ્રિયંકા ગાંધીએ દિલ્હીના પરિણામો પર શું જવાબ આપ્યો? ઓલ ઓવર અરવિંદ કેજરીવાલ, સૌથી મહત્વનો ચહેરો, હાર સ્વીકારીને એ શું બોલ્યા? એમણે જે રીતે, જે શૈલીથી હાર સ્વીકારી છે, મનીષ સિસોદિયા જે બોલ્યા છે, એ બધું જોતા એ દેખાઈ રહ્યું છે કે આવનારા સમયમાં કદાચ એ સ્થિતિ તો આપણે જોઈ શકીએ કે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે ફાઇટ કરશે. પણ અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ જો જેલમાં રહેશે, કેમ કે જેલની લાંબી યાદી છે, સત્યેન્દ્ર જૈન સૌથી વધારે સમય જેલમાં રહ્યા, હારી ગયા છે. મનીષ સિસોદિયા સૌથી વધારે જેલમાં રહ્યા, બીજા ત્રીજા નંબર પર, એ પણ હારી ગયા છે આમ આદમી પાર્ટીના નેતાઓમાંથી. સંજય સિંહ પણ થોડા સમય માટે જેલમાં ગયા હતા. પડપડગંજ વિધાનસભા, અવધ ઓઝા, યુપીએસસીના ખૂબ જાણીતા ટ્યુટર, એ રાજનીતિના મેદાનમાં ઉતર્યા હતા. અવધ ઓઝા પડપડગંજથી હારી ગયા છે અને પડપડગંજ એની પહેલા મનીષ સિસોદિયા લડતા હતા. તો આ બધી જે બેઠકો છે બહુ રસપ્રદ રહી. ચહેરાઓ જે સુપરસ્ટાર હતા એ હારી ગયા. હાર સ્વીકાર્યા પછી એ નેતાઓ શું બોલ્યા, એ કેવું પરફોર્મ કરી શકે છે આવનારા સમયમાં, એના પર નજર રહેશે. સાંભળીએ નેતાઓની પ્રતિક્રિયાને. दिल्ली का ऐसा कोई क्षेत्र नहीं, कोई ऐसा वर्ग नहीं जहां कमल न खिला. हर भाषा बोलने वालों ने, हर राज्य के लोगों ने दिल्ली में भाजपा के कमल निशान पर वोट दिया. और साथियों,
इस चुनाव में मैं जहां भी गया, मैं गर्व से कहता था, मैं तो पूर्वांचल से सांसद हूं। ये पूर्वांचल से मेरा अपनेपन का रिश्ता पूर्वांचल के लोगों ने इस रिश्ते को प्यार की, विश्वास की नई ऊर्जा दे दी, नई ताकत दे दी। हर दिल्ली वासियों को मेरी गारंटी है, सबका साथ, सबका विकास, पूरी दिल्ली का विकास। दिल्ली के इस विजय उत्सव के साथ साथ आज अयोध्या के मिल्कीपुर में भी भाजपा को शानदार जीत मिली है। हर वर्ग ने भारी संख्या में भाजपा के लिए मतदान किया है, अभूतपूर्व विजय दिया है। साथियों, आज देश तुष्टीकरण नहीं, बल्कि भाजपा के संतुष्टीकरण की पॉलिसी को चुन रहा है। साथियों, दिल्ली में धरना प्रदर्शन की राजनीति, टकराव और प्रशासनिक अनिश्चितता ने दिल्ली के लोगों का बहुत नुकसान किया। आज दिल्ली के विकास के सामने से एक बड़ी रुकावट आप सब दिल्ली वासियों ने दूर कर दी है। साथियों, जिस पार्टी का जन्म ही भ्रष्टाचार के विरुद्ध हुए आंदोलन से हुआ हो, वही भ्रष्टाचार में लिप्त हो गई। ये देश की ऐसी पार्टी बनी जिसके मुख्यमंत्री, मंत्री भ्रष्टाचार के आरोप में जेल गए, जो खुद को ईमानदारी का सर्टिफिकेट देते थे और दूसरों को बेईमानी का मेडल देते घूमते फिरते थे, वो खुद भ्रष्टाचारी निकले। ये दिल्ली के भरोसे के साथ बहुत बड़ा धोखा था। शराब घोटाले ने दिल्ली को बदनाम किया। स्कूल और अस्पताल में हुए घोटालों ने गरीब से गरीब को परेशान किया और ऊपर से अहंकार इतना कि जब दुनिया कोरोना से निपट रही थी तो ये आपदा वाले शीश महल बना रहे थे। इन आपदा वालों ने अपने हर घोटाले को छिपाने के लिए रोज नई नई साजिशें रची। लेकिन अब दिल्ली का जनादेश आ चुका है। मैं गारंटी दे रहा हूं, पहले विधानसभा सत्र में ही सीएजी की रिपोर्ट सदन में रखी जाएगी। भ्रष्टाचार के हर तार की जांच होगी और जिसने भी लूटा है उसको लौटाना पड़ेगा। ये भी मोदी की गारंटी है।
साथियों, आज जनता ने फिर एक बार कांग्रेस को कड़ा संदेश दिया है। दिल्ली के चुनाव में कांग्रेस ने 0 की डबल हैट्रिक लगाई है। देश की राजधानी में देश की सबसे पुरानी पार्टी का लगातार दिल्ली में 6 बार से खाता नहीं खुल रहा है और ये लोग खुद को पराजय का गोल्ड मेडल देते फिर रहे हैं। सच्चाई ये है कि कांग्रेस पर देश बिल्कुल भरोसा करने के लिए तैयार नहीं है। पिछली बार मैंने कहा था कि कांग्रेस एक परजीवी पार्टी बन चुकी है। ये खुद तो डूबती है, अपने साथियों को भी डुबोती है। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार, मोहब्बत, सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। सर, काफी टफ फाइट रही है, कैसे देखते हैं, कहाँ चूक हो गई? नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके। ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है। जंग जारी रहेगी भारतीय जनता पार्टी के खिलाफ, उनकी तानाशाही और उनकी गुंडागर्दी के खिलाफ। आम आदमी पार्टी हमेशा गलत के खिलाफ लड़ती आई है और हमेशा गलत के खिलाफ लड़ती रहेगी। ये जरूर एक सेटबैक है, लेकिन आम आदमी पार्टी का संघर्ष दिल्ली के लोगों के लिए, देश के लोगों के लिए कभी खत्म नहीं होगा। मैम प्लीज। आपको सीट में जीत नहीं मिला, क्या वजह से? ये मेरी व्यक्तिगत हार है। मैं लोगों से कनेक्ट नहीं कर पाया, मेरे पास कम समय था। 1 महीने में मैं जितने लोगों से कनेक्ट कर पाया उतना वोट मुझे मिला, तो ये मेरी व्यक्तिगत हार है। दिल्ली में आम आदमी पार्टी की बुरी हार हो रही है, इस पर क्या? मुझे अभी इस बारे में कोई सूचना नहीं, मैं सूचना मिलने पे इस पर बाइट दूंगा। अन्ना हजारे ने भी बयान दिया है कि शराब नीति मामले में घोटाले का। अभी मुझे इस बारे में, ये मेरी व्यक्तिगत हार है जिसकी मैं खुद जिम्मेदारी ले रहा हूँ। एकदम कल से जा रहा हूँ, पहले लोगों से मिलूंगा और अपना काम शुरू करूंगा। अगला विधानसभा चुनाव फिर पटवर्धन से लड़ूंगा। એ ત્રણ ચહેરાઓ જે પરિણામ પછી સૌથી વધારે ખુશ થયા, અન્ના હજારે, કુમાર વિશ્વાસ અને સ્વાતિ માલીવાલ,
અરવિંદ કેજરીવાલના જૂના સાથીઓ, એવું તો શું થયું કે એમણે અહંકારી કહ્યા? એ લોકોએ જ્યારે પ્રતિક્રિયાઓ આપી, લખ્યું, બોલ્યા, ત્યારે એમણે કહ્યું કે અહંકાર નથી ટકી શકતો. અરવિંદ કેજરીવાલનો એક જૂનો વિડીયો આજના દિવસે ખૂબ વાયરલ થયો, જેમાં એ કહેતા હતા કે પ્રધાનમંત્રી મોદી આ જન્મમાં તો એમને દિલ્હીમાં નહીં હરાવી શકે. જીવન હોય કે રાજનીતિ, શીખ શું લેવા જેવી છે? તો સૌથી મહત્વની વાત સાતત્યતા જે ભારતીય જનતા પાર્ટીએ બતાવી છે. 27 વર્ષથી જ્યારે તમારી પાસે શાસન ન હોય, સરકાર ન હોય, અને તોય સતત તમે લડતા રહો, એ શું છે કે જે એમને લડતું રાખે છે? એ શું છે કે જીજીવિષા આપે છે? નહીં, મેળવી લેવું છે, આ રાજ્ય લેવું છે. એ 24/7 થતું પોલિટિક્સ છે, અને એનાથી ઉપર ઉઠીને જો સામાન્ય માણસની જેમ જોઈએ, એ બધા જ મુદ્દાઓ અને પ્રશ્નો તો યથાર્થ રહેવાના છે. 3 મહિનામાં યમુના કેવી રીતે સાફ કરશે? જેને રેવડી કહેતા હતા એને પ્રસાદ બનીને આપ્યો છે તમે. એટલી બધી મફતની યોજનાઓ શરૂ કરી છે. એ લોકો શ્રીલંકા બનાવતા હતા, તો તમે શું દેશને વેનેઝુએલા બનાવી દેવા માંગો છો? તમે દિલ્હીની પાસે એટલા બધા પૈસા નથી, તો ક્યાંથી આવશે? કેન્દ્ર સરકાર એમને મદદ કરશે તો અત્યાર સુધી શું કામ નહોતી કરતી? અનેક પ્રશ્નોની ભરમાર છે. પણ સરકારમાં આવતાની સાથે, શપથ લેતાની સાથે જે બધા પ્રશ્નો દિલ્હીમાં એમને આમ તો નહીં થાય, કેમ કે એમની સરકાર છે, એટલે દિલ્હીના પત્રકારો એમને બહુ પ્રશ્નો કરશે એવી બહુ અપેક્ષા છે નહીં. પણ છતાં એ પ્રશ્નો એમની સામે ને એમના શાસન સામે રહેવાના છે. પણ સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી એ જીતને જોઈએ તો એટલું તો શીખવા જેવું છે કે જે માણસ હાર નથી માનતો એ એક દિવસ તો જીતે છે. દિલ્હીની વિધાનસભા એનું ઉદાહરણ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, આપણા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે, આપણા થકી બને છે. આજે જ મને એક ભાઈએ કોમેન્ટમાં કહ્યું હતું કે તમે જે દરરોજ છેલ્લે બોલો છો એનાથી અમે એને લાગુ કરવાની શરૂઆત કરી છે કે કચરો રસ્તા પર નથી ફેંકતા, પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ છીએ અને થૂંકતા નથી રસ્તા પર. આટલી નાની નાની શરૂઆતો થકી પણ આપણે દેશને ક્યાં લઈ જઈ શકીએ છીએ? આપણું ગુજરાત આપણે ક્યાં પહોંચાડી શકીએ છીએ? એનો જવાબ એમાં છે. અપેક્ષા રાખીએ કે દરેક લોકો આ ફોલો કરતા થાય અને બાકીના બધા લોકોને પણ એ લાગુ કરાવડાવે. અને તમે પણ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાકીના લોકોને પણ સબસ્ક્રાઇબ કરાવજો, જેથી આ સંદેશો એમના સુધી પણ પહોંચી શકે. નમસ્કાર.